એક સમયે એક વિશાળ નગર હતું. તે નગરમાં એક રાજા રહેતો હતો. રાજા ખૂબ જ ધનવાન હતો. તેની પાસે સોનાના મહેલ, હીરા જવેરાત અને અનંત સંપત્તિ હતી. પરંતુ તેમ છતાં રાજા ખુશ ના હતો. તેના મનમાં એક ખાલીપો હતો. તે ખૂબ જ એકલો હતો. તેની પાસે કોઈ મિત્ર ન હતો અને તે હંમેશા ઉદાસ રહેતો હતો. એક દિવસ નગરમાં એક સાધુ આવ્યા. રાજાએ સાધુને પોતાના મહેલમાં આમંત્રણ આપ્યું. સાધુએ રાજાને જોઈને કહ્યું, રાજા, તમારી પાસે બધું છે છતાં તમે ઉદાસ કેમ છો? રાજાએ કહ્યું, મહારાજ, મારી પાસે બધું છે છતાં સુખી નથી. હું ખૂબ જ એકલતા અનુભવું છું. સાધુએ કહ્યું, રાજા, સંપત્તિથી સુખ ન મળે. સુખ તો મનની શાંતિથી મળે છે. તમારે કોઈ એવી વસ્તુ શોધવી જોઈએ જે તમને ખુશ કરે. રાજાએ સાધુની વાત માની અને સુખ શોધવા નીકળી પડ્યો. તે દુનિયાના દરેક ખૂણે ફરી વળ્યો, પરંતુ તેને ક્યાંય સુખ ન મળ્યું. એક દિવસ રાજા એક ગરીબ કુટુંબના ઘર પાસેથી પસાર થયો. તેણે જોયું કે તે કુટુંબ ખૂબ જ ખુશ છે. તેઓ એક નાનકડા ઘરમાં રહેતા હતા અને તેમની પાસે ખાવા માટે પૂરતું ભોજન પણ ન હતું. પરંતુ તેઓ હસતા ખેલતા હતા. રાજા આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે તે કુટુંબના વડાને પૂછ્યું, તમારી પાસે કંઈ નથી છતાં તમે આટલા ખુશ કેમ છો? તે માણસે કહ્યું, મહારાજ, સુખ સંપત્તિમાં નથી, પરંતુ પ્રેમ અને સંતોષમાં છે. અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ અને અમારી પાસે જે છે તેમાં સંતોષ માનીએ છીએ. આ જ અમારું સુખ છે. રાજા આ માણસની વાત સાંભળીને સમજી ગયો કે સુખ સંપત્તિમાં નથી, પરંતુ મનની શાંતિમાં છે. તે ઘરે પાછો ફર્યો અને પોતાના સોનાના મહેલને વેચી દીધો. તેણે એક નાનું ઘર બનાવ્યું અને ગરીબોને મદદ કરવાનું શરૂ કર્યું. રાજાએ એક કાચનો દીવો બનાવ્યો અને તેમાં તેલ નાખ્યું. દરરોજ રાત્રે તે દીવો પ્રગટાવતો અને તેની આગળ બેસીને ભગવાનની આરાધના કરતો. તેને ખ્યાલ આવ્યો કે સુખ તો આત્માની શાંતિમાં છે. રાજાનો આ કાચનો દીવો એક પ્રતીક બની ગયો. આ દીવો દર્શાવે છે કે સુખ સંપત્તિમાં નથી, પરંતુ આત્માની શાંતિમાં છે. પ્રેમ અને સંતોષ જીવનનું સૌથી મોટું સુખ છે. ગરીબોને મદદ કરવાથી આત્માને શાંતિ મળે છે. આત્મશુદ્ધિ જ સુખનું મૂળ છે.